અને હવે બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે કે ગોંડલના ચકચારી અમિત ખૂંટના આપઘાતના કેસમાં હવે નવા આક્ષેપો અને નવા સવાલો થઈ રહ્યા છે. સગીરાના વકીલ ભૂમિકાબેન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોલીસ રાજ ચલાવવાનો આક્ષેપ કર્યો છે. સંવેદનશીલ આ કેસ છે, તેમ છતાં કોન્ટ્રોવર્સી ધરાવતા વ્યક્તિને તપાસ સોંપવામાં આવી છે, તેના પર તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને સગીરાની ઓળખ જાહેર કરનારની સામે કોઈ કાર્યવાહી ન થવાનો વકીલ દ્વારા આક્ષેપ કરાયો કે પોલીસ એક જ પક્ષને ટાર્ગેટ કરી રહી છે. તો શું આ કેસની તપાસમાં રાજકીય કે પછી વ્યક્તિગત દબાણ છે કે કેમ? એક સૌથી મોટો સવાલ આ મુદ્દે ઉઠી રહ્યો છે. ગોંડલમાં ખરેખર પોલીસ રાજ ચાલી રહ્યું છે? આ સવાલ છે. આજની ચર્ચામાં બધા સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું એ મુદ્દા સાથે કે ગોંડલમાં પોલીસ પર દાગ કેમ લાગ્યો. ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જે માહિતી આપવામાં આવી છે એના પર પણ નજર કરી લેશું. ગોંડલમાં અમિત ખૂંટના આપઘાતના કેસમાં નવા વળાંકની સાથે આ ચર્ચામાં ભૂમિકા પટેલ જે વકીલ છે તેમણે સગીરાની ઓળખ જાહેર કરવા બદલ એફઆઈઆર દાખલ થઈ એમના પર, પરંતુ આ સાથે પોલીસ પર ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે કે તપાસની નિષ્પક્ષતા નથી દેખાઈ રહી, પારદર્શિતા પર આમાં સવાલો ઉભા થયા છે. 17 જુલાઈ 2025ના રોજ સગીરાના પિતાની ફરિયાદના આધારે વકીલ ભૂમિકા પટેલ વિરુદ્ધ પોક્સો અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવાયો છે. ત્યારે એફઆઈઆર બદલ દાખલ કરવામાં આવી છે કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર સગીરાની ઓળખ જાહેર કરી હોવાનો આક્ષેપ કર્યો અને એ પ્રેસ કોન્ફરન્સ અને તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી તેમણે એ પણ કહ્યું છે કે બીજા બધા ઘણા વ્યક્તિઓ કે જેમના દ્વારા પણ ઓળખ છતી કરવામાં આવી છે તો એમના પર કાર્યવાહી કેમ નહીં? અનેક સવાલો તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. પહેલા એ સાંભળી લઈએ વકીલે આક્ષેપ શું કર્યા છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવીને જાય એક એમ થાય પછી મારા ઉપર જે ફરિયાદ થઈ એ 30/7 દાખલ થઈ અને મેં અગાઉ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ પ્રેસ મિત્રોને જણાવેલું છે કે 17/7ના રોજ એક પ્રેસ નોટ રિલીઝ વાયરલ થઈ. આ પ્રેસ નોટની અંદર ગુજરાત પોલીસનો સિમ્બોલ યુઝ કરવામાં આવ્યો, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનું લેટરહેડ બનાવવામાં આવ્યું, એની નીચે એવું લખવામાં આવ્યું 17/7. સૌથી જોવાની વસ્તુ એવી છે કે એફઆઈઆર 30/7 થઈ અને 17/7 એવું જણાવવામાં આવ્યું કે જે એડવોકેટ ભૂમિકા પટેલ છે એના વિરુદ્ધ જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળ કિશોરી છે એની આઈડેન્ટિટી રિવીલ કરવા બાબતે ગુનો દાખલ થઈ ગયો છે. હવે હું એમ કહું છું પોલીસને એવી બધી શું ઉતાવળ હતી? એ લોકો રાહ ન જોઈ શક્યા? કાયદાની યોગ્ય પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીની રાહ ન જોઈ શક્યા ને તમામ મીડિયામાં આપેલું. પહેલી વાર આવ્યું, પછી સેકન્ડ ટાઈમ પાછું મીડિયાના માધ્યમથી આપ્યું. ત્યારે આજે આખી વાત મીડિયામાં આપવામાં આવી છે, પોલીસ પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. અનેક સવાલો આ મુદ્દા પર ચર્ચા કરીશું. વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. જગદીશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. જગદીશભાઈ, હવે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એ વકીલ દ્વારા અને કહેવામાં આવ્યું છે કે જે ઓળખ છતી કરવામાં આવી અને લઈને એફઆઈઆર દાખલ કરવામાં આવી એ કામગીરી આટલી ઝડપથી કરવામાં આવી છે. કેટલાય લોકો છે એમને નામ સહિત કીધું, કીર્તિ પટેલ, રાહુલ જાનકી, આ તમામ લોકોએ ઓળખ અગાઉ પણ છતી કરી દીધી છે, તો એમના પર કાર્યવાહી કેમ નહીં અને આમના પર આટલી જલ્દી કાર્યવાહી કેમ? સાથે એ પણ કે જે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું એને ક્યાંથી પોલીસ પકડી લાવે છે, એનું સરઘસ કાઢવામાં આવે છે, તો પછી અમિત ખૂંટના જે એમાં જેના નામ આવ્યા છે એમના પર આટલી ઝડપથી કાર્યવાહી કેમ નહીં? પોલીસની શાખ પર દાગ લાગ્યો છે. જગદીશભાઈ, શું કહેશો? જુઓ રાધાબેન, આપણે ગોંડલ પોલીસ ત્યાં સુધી અટકી જઈએ છીએ. વાસ્તવમાં એનો વાંક ઓછો અને એના આકાનો વાંક વધુ છે. ગોંડલ પોલીસ કોના ઈશારે? બધા જ લોકોની શંકા અથવા તો આંગળી કોના ઉપર ચીંધે છે? જયરાજસિંહ ટેમુભા જાડેજા. પણ સવાલ એનાથી આગળ વધવો જોઈએ, નથી વધતો કે ભાઈ જયરાજસિંહ જે છે તો એ છે કોણ? ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને અત્યારના ધારાસભ્ય છે, એના પત્નીશ્રી છે. તો ટૂંકમાં છે તો ભાજપ ને. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હોવા છતાં જો આવું થતું હોય તો સરકાર શું મંજીરા વગાડે છે? એટલે ગોંડલ પોલીસ તો પટાવાળા જેવો રોલ છે. તમે ગોંડલ પોલીસને શું કામ કહો કે એ શું કામ નથી પકડતી? એ કે અને પકડે, ન કે ન પકડે. તમે જુઓ, આપણી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ છે,
બરાબર. એટીએસ છે. એટીએસ જો પકડવું હોય તો તંત્ર પાસે શું છે એ તમને કહું. 15મી ઓગસ્ટ હવે કાલે જ છે. હા, તો પાકિસ્તાને કેવો પ્લાન ઘડ્યો તો 15મી ઓગસ્ટે દેશમાં તબાહી મચાવવાનો, ઈ પકડી પાડ્યો. ઈ આવી ગયું, કાલના છાપામાં આવવાનું છે કે આટલા આતંકવાદીઓને ઘુસાડી દેવામાં આવ્યા હતા અને એમ નક્કી કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં 15મી ઓગસ્ટ, આ તો દર વખત જો કે આવું હોય છે, પણ એવો એ પ્લાન છે તો ઈ એટીએસે પકડી પાડ્યો. એટીએસ દુનિયાભરમાંથી આપણા બધા આતંકવાદીઓ જેવા હોય છે, ખાસ કરીને ગુજરાત એટીએસ તો ચારે કોરથી આવા બધા બદમાશોને પકડી લઈ આવે છે. બરાબર. હવે સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ છે 25-50 જણાનો સ્ટાફ, પણ એને ખબર પડી જાય આખા ગુજરાતમાં કોની ત્યાં દારૂ ઉતરે છે અને કોની ત્યાં નથી ઉતરતો, એને ખબર પડે. સ્થાનિક પોલીસને ખબર ન પડે. બોલો. સ્ટેટ મોનિટરિંગ સેલ જે 25-50 જણાનો સ્ટાફ છે એને ગોંડલમાં કે જાફરાબાદમાં કે જુનાગઢમાં કે રીબડામાં કે સુરેન્દ્રનગરમાં ન્યા ક્યાં દારૂનો ભઠ્ઠો છે એને ખબર પડે, આ પોલીસને ખબર ન પડે. તો કોઈ પ્રજા પાગલ છે? બધાને ખબર નથી પડતી શું હાલત છે. આપને હું કહું, નેપાળમાં અહીંથી જેટલા લોકો ભાગી જાય ને બુદ્ધિપૂર્વક નેપાળ તરફ વયા જાય એવો પેલી દ્રષ્ટિએ જાહેર થાય, આમ વણલેખી વાત. નેપાળ શું કામ? ત્યાં વિઝા બીજાની કઈ જરૂર પડતી નથી. આપણે હેડરો ટપીને બીજાના ગામમાં જેમ વયા જાય કે બીજાના ખેતરમાં વયા જાય એના જેવી સ્થિતિ છે નેપાળની. હવે નેપાળમાં ઘૂસી જાય એટલે એમ કે વાત થઈ ગઈ પૂરી. હવે ઈ જે કહેવામાં આવે છે એ પણ ખોટું છે, કારણ કે નેપાળનું કહેવામાં આવે એટલે શું થાય કે તપાસના નામે હમણાં ઠપ કરી દેવાનું. કોઈ કરતા કોઈ નેપાળ બેપાળ હોવું એ જરૂરી નથી, હોય મામા માસીના ઘરે. અત્યારે તમે ને હું રાધાબેન જેની ચર્ચા કરીએ છીએ કે ભાઈ હજી સુધી એમ કે અનિરુદ્ધસિંહ જાડેજા કેમ પકડાણા નથી, એના દીકરા નથી પકડાણા, રાજદીપસિંહ. તો કહેવાય છે કે રાજદીપસિંહ પરદેશ વયા ગયા, ભૂતકાળમાં એના ફોટા આવ્યા હતા ક્યાંક બીજા કોઈ દેશમાં આનંદ મંગળ પાછા કરે છે. કોઈ ટેસડા કરે છે, કોઈ ફાટી તૂટી ગયા કે કોઈ બખોલમાં ગરી ગયા કે ક્યાંક હતાઈ ગયા કે એમ નહીં, લીલા લહેર કરે છે. સાંભળો, ફરવા ગયા હોય એમ. પણ અનિરુદ્ધસિંહ જાડેજા મળતા નથી એ તો ઠીક. ક્યારેય ગૃહ મંત્રાલય આપણું છે એને અથવા તો રાજ્યના પોલીસ વડાને એની ચિંતા કરતા કોઈ દી સાંભળ્યા તમે? હેલ્મેટ ના ભરો તો 50 રૂપિયા દઈ દો, બસ. એ પેલા દોય લેવા પ્રજાને. હેલ્મેટ ના ભરો તો 50 રૂપિયા દઈ દો. અનિરુદ્ધસિંહ જાડેજા ન મળે કઈ વાંધો નહીં. તમે જુઓ કેવું હાલે છે આ જગતમાં. નિખિલ દોંગાને આ લોકોએ ઠેઠ નૈનીતાલ ઉત્તરાખંડમાંથી પકડી લીધો. જો પકડવું હોય તો શું થાય? નિખિલ દોંગા એને પકડવું નૈનીતાલમાંથી પકડ્યું, ઉત્તરાખંડમાંથી. ઈ ખબર પડી ગઈ ક્યાં રોકાણા હતા ને ક્યાં નહીં ને આને તેન. ઓલા ભાઈ બન્ની ગજેરા એને પણ ઉત્તરાખંડમાંથી પકડી લીધા. પકડો એને, કોઈ વાંધો નહીં. હાર્દિકસિંહ જાડેજા જે ફાયરિંગ વાળું છે પ્રકરણ, રીબડાના પેટ્રોલ પંપો ફાયરિંગ થયું, હાર્દિકસિંહ જાડેજા 2-3 દિવસમાં પકડાઈ ગયા, વળી ક્યાંક ભાગ્યા હતા તો ગમે એમ કરીને એને કોચી કેરળમાંથી પકડી લીધા. તમને કોચી કેરળમાં કોણ ને ક્યાં ને કઈ જગ્યાએ હતાણું એ ખબર પડી જાય. તમને ઉત્તરાખંડના નૈનીતાલમાં કોણ ક્યાં ને શું કઈ રીતે હતાણું એ ખબર પડી જાય. અનિરુદ્ધસિંહ જાડેજા ક્યાં હતાણી ખબર નથી પડતી. તો હું પ્રજાને મૂર્ખ સમજો છો? એટલે રાધાબેન આ તો ઉલ્લુ બનાવવાના કારખાના છે. કાયદા બાયદા કુછ નહીં, એ ફાયદાની વાતો છે. સરકાર ધારે તો પકડે, ન ધારે તો ન પકડે. આસારામે એક જ આખી દુનિયામાં ગુનો કર્યો છે કે બીજા કોઈને ગુનો, ભલે ગુનો જધન્ય છે સમજી લ્યો, ગમે તેવો છે, પણ આસારામ સિવાય જગતમાં કોઈ એવો યોનાચાર કર્યો નથી એવું બન્યું. એને કોઈ દી જામીન ન મળે, બાકી બધાને મળે. બોલો, એને ન મળે. હું કામ? બધું ભોફીંડો ખુલે એમ છે ભલાનું. એટલે એને મળે તો માંડ હવે 10 વર્ષે જામીન મળ્યા કે એ કઈ બોલી શકવાની ક્ષમતા ન હોય એવી રીતે. એટલે આપને હું કહું, આ અત્યારે જે નિખિલ દોંગા પકડાણા, બંને ગજેરા કે હાર્દિકસિંહ જાડેજા પકડાણા કે બીજા કોઈ પણ પકડાણા, એ પકડાણામાં કઈ પોલીસની બહુ બુદ્ધિપૂર્વકની એમ કે આવડત કે કૌશલ છે એવું નથી. આમાં છે ને ઝુંબેશ ચાલે. સાંભળો, હમણાં 1.5 મહિના પહેલા ગુજરાત સરકારે એવું ઝુંબેશ પકડાણી કે જે 10-10 વર્ષથી ફરાર હોય એવા લોકોને પકડો. મૂળ એવા કેટલાય આરોપી છે જે 20-20 વર્ષથી નથી મળ્યા, બુદ્ધિપૂર્વક નથી મળ્યા. હવે એમાં પાછું ઝુંબેશ શરૂ કરી કે 10 વર્ષથી વધુ સમયથી જે ફરાર હોય એને તાત્કાલિક પકડી લ્યો. એટલે બુદ્ધિપૂર્વક બધા પકડાઈ ગયા. બાકી તમારી જાણ ખાતર અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા કે મિસ્ટર એક્સ ઓલા રહીમભાઈ એ પણ આ પ્રકરણમાં છે, એને બાદ કરો
તો તમને કહું, રાજકોટ મર્કન્ટાઇલ બેંક જે રામ બેંક તરીકે જાણીતી હતી, રાજકોટ મર્કન્ટાઇલ બેંક, હા. એના સૌથી મોટા વડા ચેરમેન ભગવાનજી વાઘાણી નામની વ્યક્તિ, જે બિલકુલ સારા ઓથર લેખક હતા, સહકારી ક્ષેત્રના માંધાતા, બરાબર, વર્ષોથી ગુમ છે, હજી નથી મળ્યા. બોલો, હજી નથી મળ્યા. સહકારી ક્ષેત્રનો માંધાતા માણસ, જાહેર જીવનનો માણસ, રાજકીય પરિપક્વ માણસ, એ વ્યક્તિ હજી સુધી મળ્યા નથી. બોલો. અને આપણું જે ક્રાઇમ બ્રાન્ચ હોય છે, એ જયારે જયારે કોઈ આલિયા માલ્યાને પકડે ત્યારે સ્ટોરીઓ છાપામાં છપાવાય. શું કરે? અમે દૂધવાળા બન્યા, અમે રિક્ષાવાળા બન્યા, અમે શાકવાળા બન્યા, એના ફોટા બોટા પાડીને પાછા મોકલે, જુઓ અમે દૂધવાળા બન્યા, શાકવાળા બન્યા. તમે બધું બન્યા તો અનિરુદ્ધસિંહ જાડેજામાં કા નથી બની શકતા કાંઈ? ત્યાં કેમ મિયાની મીંદડી થઈ ગયા? એટલે એટલે જગદીશભાઈ, સાહેબ, પકડવું ન પકડવું એ બધું એક પ્લાનિંગ નો ભાગ છે. બિલકુલ જી જગદીશભાઈ, રાધાબેન. અહીંયા સવાલ એ જ થાય છે કે 4 મહિનાથી જેની શોધ કરવામાં આવે છે એ લોકો નથી મળતા, અને 20 દિવસમાં હાર્દિકસિંહ જાડેજાને પકડી લેવામાં આવે છે, હાર્દિકસિંહને, પેટ્રોલ પંપ વાળોએ. એટલે આટલા દિવસોનો ફરક, આમાં સામાન્ય માણસને શું સમજવાનું? સામાન્ય માણસ જો કોઈ આવા ગુનામાં આવી જાય અથવા તો એનું નામ આવી જાય તો એને તો પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે એવા સપના જ જોવાના ને ખાલી. રાધાબેન, એક હિન્દી ફિલ્મમાં જકીરા કે એવા નામનો કોઈ એક વિલન હોય છે. ઈ એમ હંમેશા એક ડાયલોગ મારે છે, આ પોલીસને લાગુ પડે એટલે કહું છું. પોલીસ નહીં, આમ તો સરકારને. જો પોલીસને, હજી તમને કહું રાધાબેન, સરકાર જે છે ઈ જ આમાં મુખ્ય આરોપી છે એમ કહો તો હાલે. પોલીસ તો કયો તો હાંજે પકડી લે, પણ એ વિલન શું કે છે કે हमसे लड़ने की हिम्मत तो जुटा पाओगे, लेकिन कमीनापन कहां से लाओगे, सो तो हमारे पास है. આ પરિસ્થિતિ છે. સરકાર ધારે તો અનિરુદ્ધસિંહ જાડેજા નહીં, દુનિયાનો કોઈ પણ માણસ ગમે તે હાથમાં પાતાળમાં હોય ને તોય પકડી લે. તમને કહું રાધાબેન, તમે આગળ એગ્રી થશો, છેલ્લા 1 વર્ષથી તમે રોજની જ્યારે જ્યારે છાપામાં એક વસ્તુ અચૂક વાંચતા હશો, પાકિસ્તાનમાં આપણા જે તથાકથિત મોસ્ટ વોન્ટેડ આતંકીઓ કે એના મામા માસીના જે હોય તે, એને કોઈક અજાણ્યા માણસ મારી નાખે. લ્યો બોલો, કોક મારી નાખે, ખબર નહીં કોણ મરી જાય છે. હવે બધાને બધી ખબર તો છે, આપણે રાજી શું કામ થાય છીએ? એ મરી ગયા એટલે નહીં, આપણે માર નાખ્યા હોય એવી રીતે રાજી થાય. ભલે ગમે એને પુરાવો કઈ છે નહીં, કોણે મારે એવી રામ જાણે, પણ ધારે તો એને વીણીને બધાને મારી નાખે છે પાકિસ્તાનમાં જઈને. બોલો. તો આપણા પકડાતા નથી, પાકિસ્તાનમાં આપણી એટલી તાકાત છે કે આપણે ન્યાય જઈને મારી આવીએ છીએ, એટલે શક્તિ તો છે, ઉપયોગ નથી કરવો. સવાલ ઈ છે. ઇન્દિરા ગાંધી અત્યારે રાધાબેન, આપણે તો બધા જ આપણી પાસે વ્યવસ્થા છે, ઇન્ટરનેટ ને, ટેલિફોન ને, ફલાણું ને, રડાર ને, આ ને તેને બધી જ વ્યવસ્થા છે આપણી, બરાબર. આની પહેલા જયારે નતું, ઇન્દિરા ગાંધીના વખતમાં આવું કઈ હતું નહીં, પણ આપણું ઇન્ટેલિજન્સ બ્યુરો કેવો ખતરનાક હશે કે આપણે શુકર નારાયણ બખિયા, જેને કે દાણચોર, શુકર નારાયણ બખિયા, હાજી મસ્તાન, યુસુફ પટેલ, લલ્લુ જોગી, આ બધાને પકડાતા હતા કે નતા પકડતા? જગદીશભાઈ, મને સમયનો પણ અભાવ છે, ન કરવું જ છે. જી બિલકુલ. જગદીશભાઈ, ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો પોલીસની શાખ પર દાગ લાગ્યો છે. ગોંડલ પોલીસની જે શાખ, એમના પર સવાલ ઉઠ્યો છે કે આટલી ઝડપથી કાર્યવાહી જો કરવામાં આવે છે તો પકડવાના છે, ત્યાં કેમ ઝડપથી નથી પકડવામાં આવતા? મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.